ऑर्डर करो हालो हेलो आप पटेल आकर ऑर्डर करो हालो बाकी नो रही ने हां ફળિયા નથી મૂકવા હે માર પાસે એમાં ભેગા કરે એકઈ સીટ ખાલી નહીં એકઈ નહીં તમારે બેહવું હોય તો બીજામાં જવું પડે નહીં નહીં ભેળ બને નાખી હું તમે હે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં તો મજામાં હશો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનો જો ફરી આપણે 9 ધોરણ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને આજે આપણે જવાનું છે લીલા લહેરમાં તો લીલા લહેર તો ક્યાં આવ્યું છે તમને કહી દઉં કે મોરબીની બારોબાર હાવ આવેલું છે અને આપણે તો ક્યારેય જો ગયા જ નથી અહીંયા અમારે સેજુ આવી ગઈ છે તો સેજુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ નાઈ ધોઈને આપણે નીકળી ગયા ને આપણે જવાનું છે લીલા લહેરમાં પણ વચમાં આપણે રામદેવ બાપાનું મંદિર આવ્યું છે એટલે આપણે રહી ગયા દર્શન કરવા અહીંયા રામદેવપુર બાપાનું મંદિર છે મેં સેજુને કીધું કે પહેલાં તો જો અહીંયા આપણે વિડીયો ચાલુ કરી દેવી પછી આપણે દર્શન કરવા જઈએ એટલે એ બાને આપણે વિડીયો પણ બની જાય હું જાવ સૌ હા એ સેજુ જઈશ દર્શન કરવા અને આપણે દર્શન કરવા જઈએ તો આ બધું બદામ હતી પહેલાં તો એને બદામ જ ગોતી આવતા આવ્યા હતા અહીંયા કારણ કે આપણે મોરબીની બદામ હાવ અલગ હોય કે આપણે બદામ હોય ને એની કરતાં અલગ હોય મેં કીધું એક જ સરખી બદામ આવે આમ તેમ કાંઈ હોય નહીં અહીંયા અમારે આરતી આવી ગઈ આરતી કેવી છે બદામ હા હા કેટલી ગોતી આમ જો તમને હારી મળી મન ન મળી આ તીન દઈ દો મારે એટલું ગોતી કે નહીં તમારા હાથ નહીં પાંદડા નહીં હા એ બધા તો બદામ ગોતા પાંદડામાં સડતી નથી તોય ત્યાં 6 થી 7 જેટલી તો બદામ ગોતી વાળી છે અને એ બદામ જ કરે છે જો હાલો બધા ખાવા હા અને આપણે જવાનું લીલા લહેરમાં તો જો અહીં બોલેરો પડ્યો છે આ ગાડી આપણે લઈને આવ્યા છીએ તો ફેમિલી જો મસ્ત મજાના આપણે રામાભાઈના દર્શન કરીને વહી આવ્યા છીએ ફરી પાછા બદામ ગોતવા વહી આવ્યા છીએ કારણ કે બદામ એક ખાધી ને એટલી મીઠી લાગી ને આમ જો આખો કબો ભર્યો પણ બદામનો હે બધી ખાઈ છે તું હે દર્શન કરીને રહ્યા પણ ઓલા બધા દર્શન જ કરે હા યા ઉગાથી જ આવે છે બધા જો બધી ખાઈ જાય તું વાહ ભાઈ વાહ બદામ ભાળે છે કે ભાળે જ નથી પહેલી વખત બદામ તો ખાતા ખાધી ઠળિયા ભાંગવા મળે એમને હે બાકી નો રહી જાય ને વાહ ઠળિયા નથી મૂકવા એમ માર પાસે એમાં ભેગા કરે ભેગા કેને કરવા આપણે હાટો કરવાનો હોય બીજા ના હો તો ફેમિલી પોગી ગયા છીએ આપણે લીલા લહેર ને હા લીલા લહેર એટલે પણ આમ લીલા લહેર જેખું જ છે હો જો એટલે લીલા લહેર એટલે તો હું લીલા લહેર જ આવે અહીંયા લીલા લહેર જ આવે એમ જો ગાર્ડન બહુ મસ્ત છે આ એક નંબર બગીચો છે તમને બતાવું જોવો પહેલા તો બધા આગળ વહી જશો તો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આવી રીતના કાંઈક બગીચો છે અને આપણે જો અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ હાવ કા હા હો થોડુંક અલગ લાગે છે તો તું અંદર જઈ અને અંદર જવાની તો કાંઈક ટિકિટ હતી લેશે ટિકિટ કેટલી છે અંદર શું છે એ તો આપણને કાંઈ ખ્યાલ નથી હવે રેવા દે ને કેટલાક તારા દેવા છે થોડોક લે ને જતો હોય તો જો આ બધું અમારા ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું આ બધું તો ફેમિલી જો આપણે અંદર વી આવ્યા છીએ ટિકિટ પણ લઈ લીધી છે ટિકિટ તો આપણી પાસે છે ટિકિટ બીજા પાસે છે આવતા જો એવી રીતના કાંઈક બગીચો છે અને વિસ્તારની એવું બધું છે અમારે કિયાન ભાઈ ટીંગાવાની શરૂઆત કરી દીધી છે અમારે કિયાન ભાઈ જ્યાં પડે નહીં તો સારું આવી રીતના કાંઈક બગીચો ને એવું છે હજી તો અંદર જવાનું બાકી છે ફોન આપે તો જો જલસા છે હો પણ હે હા અમારી બેન ની બધા બેસી ગયા છે અહીંયા ની કઈ હતી વેફરો ને એવું ખાય છે હે આલો બધા ફરવા હશે એમાં જે હા દીવાય મારા ભાઈ ને મારા ભાભી બે સાયકલ માં બેઠા હતા ને હું બેસી ગઈ છું આમ આટો મારી તો કેવું લાગશે આટો જ મારી કાઢો
મારા ભાઈને ને ભાઈ બી હાટું છે. આમાં કેટલા જણા સમાઈ ગયા લાટ બધા હતા એટલા બધા. એવું છે આ 2 જણાનું છે હો ખાલી હતા એટલા બધા ફૂલ ફેમિલી એક સાથે બેસી ગયા. બધા ચડી ગયા હું હે એકઈ સીટ ખાલી નહીં એકઈ નહીં. તમારે બેહવું હોય તો બીજામાં જવું પડે. નહીં, અમે નહીં. ગયા. તું કેમ હાવ અલગ થઈ ગઈ ઈ બધા ફેરવે છે. જગ્યા નહોતી ને વાન પાવી. એવું છે વાહ આમ આપણે બે જઈએ આમાં ફરવામાં નહીં. કેમ એટલે આમ કમળ લેવા જાવ કે બાકી ફરવામાં નહીં બગતા. એવું છે હા. કમળ તો હંમેશા જો તમને ખબર જ હશે કાદવમાં થાય આવી રીતના જો કાંક કમળ છે આરતી કામ તારું મને ગમ્યું એટલે એની મામાની એવી સેવા કરે છે આમ જો હે આખી આલજે થોડીક મને ઓળખે એટલે મને કાંઈ ન કરે. એવું છે હા તો તમને ભલે ન ઓળખે. જંગલના રાજા જંગલના રાજા. વાહ વાહ જા જા કે શકું લે હે આય મને આપીએ હાલો એક મને દયો શું છે એ તો કે કોને ખબર. સ્ટીયરિંગ શીખવાનું આમાં. સ્ટેરિંગ શીખવાનું હા. જો આમ જો કિયાનભાઈ જો ભાઈ હે કિયાનભાઈ એકલા એકલા જાવ એના બધે પગી જાય હો આપણે બધી ખેડૂતી રીતના જો આપણે બધા અલગ અલગ બધી રીતના છે આમાં તો ફેમિલી જો આપણે અંદર આવતા આપણે અમારા કિયાનભાઈ લીપ ભાળી ગયા છે કે લીપમાં બેહવું છે તો આપણે લીપમાં બેહાડવાનું તમને લીપ પણ બતાવું જુઓ આવી રીતના કાંઈક લીપ છે અને અમારા કિયાનભાઈ હવે હાલો કિયાનભાઈ અમારે કિયાનભાઈની એન્ટ્રી પાડવાની છે બે જાવ હાલો હાલો પછી હું હાલો હાલ તને 20 રૂપિયા ટિકિટ દેવાની છે તો કમાજ દે હરકો હાલ જો અમારે કિયાન પગી જા જો અમારે કિયાનભાઈ આવ્યા પાછા હા ભાઈ અરે વાહ વાહ ભાઈ વાહ જો અમારે પ્રિન્સ તે ગયો ઘા કર્યા જો કા પ્રિન્સ ગયો કહું એમ અડધી લીગીને આવશે જો પાછી આવી આવ્યો ને એ કા કરે પાછો આવે એક ભાઈ તો રોવે છે જો તારે બેવું છે આરતી તારે બેવાનું છે કેમ છોકરા માટે છે. નાના છોકરાઓનું અમે બે હેઠે ઢળાઈ જશે. એવું છે ઊભી રહી જશે. હા કિયાન દીતો તો. હાલો ફેમિલી જો આ બાજુ આપણે મસ્ત મજાની વડકી પણ ચાલુ છે જો કાકિયાન બેવું છે તારે એમાં હિસકામ બેવું છે હાલો બેહી જાઓ હાલો હાલો કિયાનભાઈ રેડી ને વાહ ભાઈ વાહ આ બાજુ જો અમારે આરતી છે એલા હિસકા ભાડ્યા કે હિસકા ભાડ્યા જ નથી એવું છે ભાઈ ભાઈ ધીમે ધીમે હો જોઈએ હા એવું છે ઓલા મેડમ એકલા હમે બેઠા છો. એવું છે કેમ એકલા એકલા બેસી ગયા કેમ રિસ્કા ખાવા નથી જવું હા ઈસકો ક્યાં હાલે એવો છે આ તો લીમડે બાંધેલો છે એવું છે હા બધાને ફોટોગ્રાફી કરી દેવાની એમ તો આપણે જો પટેલ જાય છે નાસ્તો લેવા કેમ કે આ બધા નાસ્તો લઈ લઈને આવ્યા. આપણે કઈ નાસ્તો લઈને આવ્યા એટલે પટેલ જાય છે નાસ્તો લેવા. હા હાલો મારા હાટુ એક કંચ કારણ કે આપણી હારે તો આવ્યા જ નથી ટુ વ્હીલ લઈને આવ્યા છે કા હા આપણે તો બોલેરામાં આવ્યા. હા હાલો બોલો મળો બધા ઓર્ડર કરો હાલો. હાલો આ પટેલ આગળ ઓર્ડર કરો હાલો કોની પાસે આ પટેલ આગળ હાલો ઉભા ઉભા લે મસ્ત મજાનો તો ખાટલો ઢળાઈ ગયેલો છે અડધો આરામ કર હાલો આયા હાડા ઉભા ઉભા ઉતરી જાય અમે તો આરામ કરવાનો ખાટલો છે
આરામ ખાટલો એમ કવડો ખાટલો છે હે? આ મોટા મહારાજા રાજાનો છે. એવું છે હા, ભાઈ ભાઈ એની નાની ખાટલી છે. હા હાલો હું તો ચડી ગયો. જોજો એમાં જે ખલવાતી નહીં પોપટ નો હલવા પ્રિન્સ કાઢશે મને કા પ્રિન્સ નકર આ બધા તોડવા પડશે આ જેટલા રાંડવા બાંધેલા છે ને બધા અમુક અમુક જગ્યાએ મોટા સોકડા છે પોપટ નીકળી જાવ પગ હા. નથી જાતો તો એ ક્યાંથી? ભેળ બની નાખી હું તમે હે તો ફેમિલી જો આપણે પાછળ આ તમને તળાવ દેખાય છે ત્યાં આપણે જવાનું હતું પણ ત્યાં આપણે પૂછવા ગયા હતા તે વડકા જો અત્યારે બંધ છે તમને વડકા પણ બતાવું જો આમાં કાંઠે બે વડકા પીડ્યા છે અહીંયા આ બે આપણે બંધ છે અત્યારે તો ચાલુ હોત ને તો આપણે જો આમાં આટો મારવા જવાનું નહોતું આ તળાવની અંદર વચમાં નાનો એવો મસ્ત મજાનો જો ટાપુ છે ટાપુ તો એ ઓલી સાઈડ તો આવી રીતના કાંઈક લીલા લેરની અંદર જો તળાવ પણ મસ્ત મજાનું છે હાલો સેવા કરવા સેવા કરવા હા હું તો મારા ભાઈને સાયકલ લગાવવા વાહે લાગી ગઈ છું હા આરતી સાયકલ મૂકી દીધો તારો વારો આવે અમને હા બધા ઘડી ઘડી હાકે એટલે પગી જઈએ કા જોવાઈ જાય બધું હા મારા ભાભીને કીધું પણ નો બેઠા કે છેલ્લે આવ્યો તો આપણે એક હાથી જોવા મળ્યો અહીં જુઓ આવી રીતના કાંક હાથી છે અને હાથીના તો જો દોડવા ન મળે એટલે પગ બાંધી જશે જો તમે વાળાથી હે અને બધા તમારા જેવા ટીંગાઈ નહીં ને એટલે દાંતે બાંધી દીધા વાળા હા એ તો બટકું ન ફરી જાય એટલે વાળા બાંધેલા છે જી. ના ના કઈ એવું છે થોડ તું હા તો ફેમિલી જો મસ્ત મજાનો મોટો જબરો હાથી છે અહીંયા અહીં ઉપર તાર બાંધી દીધા છે દાંત ઉપર અને પગે જો અહીં સડવા હાટું બધા કરતા હોય એટલે અહીં તાર બાંધ્યા છે અને અહીંયા પૂછડીએ તમે જુઓ તાર વીટી દીધા શું કામ કે કોઈ માથે ન સડે એ હાટું કા આવી રીતના કંઈક મસ્ત મજાનો હાથી છે અને સેજું જોવે છે શું જોવે છે માથે બેવું છે સડી એકીશ તું ક્યાંથી સડીશ ત્યાં ક્યાં સડાય એવું છે હે તો ફેમિલી જો આપણે બધે ફરી વળ્યા છીએ અને નીકળી ગયા છીએ બહાર અને હવે આપણે ઘરે જવાની જો તૈયારી કરી છીએ અને આ બાજુ અમારા લાઈનમાં બધા બેસી ગયા જો અમારા બેન થોડાક આગા વહી ગયા છે એક ભલે આગળ વહી જાય તો આવી જાય અને અમારે તો આ મેડમ ક્યાં આપણે બપોરે જવા તૈયાર થયા હતા કબરાવ અમારા આ બેનને જવું હતું કબરાવ કારણ કે બપોરે જો બધા નાઈન ધોરણ કમ્પ્લીટ થઈ ગયા હતા કારણ કે કબરાવ જવાનું હતું પણ કબરાવ જવાનું આપણે બની રહ્યું એટલે આપણે જો અહીંયા લીલા સરકાર વહી આવ્યા છીએ આરતી હા આરતીને બિચારાને કોઈ લઈ ન ગયું કા અલ્પા કેમ સાની મને થઈ ગયું તું રિહાન બેઠી અને કોઈ લઈ ન ગયું ને એટલે એવું છે હા બધા રિહાણેલા જ છે શું કેવું કાપરી કોક ચોકલેટ હાટું ને કોક કબરાવ જવા હાટું અને કોક સાયકલમાં બેહવા હાટું મારા ભાઈ એટલે વઈ ગયા બોલ સાયકલમાં બેહવું એને મારા ભાઈ બેહવા નથી દેતો હા સાયકલ છે આપણે એક જ તે હા તે રિહાણા છે આ ચોકલેટ હાટું રિહાણી આને કબરાવ જાવ છું એટલે બધા નોખા નોખા ભાઈના રિહાણેલા છે રિહાણી કે રિહાણો રિહાણો તો બસ હવે જો આપણે ફરી લીધું છે ને હવે આપણે ધીરે ધીરે કરતા ઘરે જઈશું કા એટલે જે ઘરે તો નહીં પેલા બહાર નીકળવું પડશે આપણે બોલેરામ જવાનું છે કે બોલેરો આપણે આને કાકાનો જ છે આપણે વાપરી હા મફતમાં જવાનું મફતમાં તો શું કેવું પ્રિય છે કાંઈ તારે કેવું છે તું કેટલામાં ભણશો એ તો કે પેલા ત્રીજું શું આવડે તને બધું હે તો વિડીયો પૂરો કરી દે તું આજ તો હાલો આપણે વિડીયો પૂરો કરી છે જેને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો બ્લોગમાં છે ફરી મળશે આપણે નવા બ્લોગમાં પાછું તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય